નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ ન્યૂઝ ઉપરથી ઇંગ્લિશ શીખીશું. આપણા ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાની આ જર્નીમાં આપણે આગળ વધીશું. ઠીક છે? તો આ જે ન્યૂઝ છે એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ આપણે સમજીશું. ઓકે, જેથી કરીને આપણી વોકેબ્યુલરી પણ ઇમ્પ્રૂવ થાય અને આપણું ઇંગ્લિશ રીડિંગથી આપણું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ કરી શકીએ. ઠીક છે? તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીશું. તો અહીંયા જે છે એ ન્યૂઝની હેડલાઇન છે, બરાબર? રાઈટ. તો જોઈએ આપણે ન્યૂઝની હેડલાઇન શું કહે છે. તો એમઆઈ આઈપીએલ 2026 પ્લે ઓફ ક્વોલિફિકેશન સિનારીઓઝ, એટલે કે એમઆઈ મતલબ મુંબઈ ઇન્ડિયન્સ ટીમની વાત છે, બરાબર? એનું આઈપીએલ 2026 જે પ્લે ઓફ ક્વોલિફિકેશનનો આ સિનારીઓ છે. હવે સિનારીઓ કેવો છે એ ન્યૂઝમાં અંદર આપેલું છે, તો આપણને ખ્યાલ આવી જાય કે ન્યૂઝ સેના વિશે છે, બરાબર? ટાઇટલ ઉપરથી, હેડલાઇન ઉપરથી. પછી જે આગળ છે કે ટાઈમ ઇઝ રનિંગ આઉટ ફોર એમઆઈ આફ્ટર ચેપોક કોલેપ્સ, એટલે કે ટાઈમ ઇઝ રનિંગ આઉટ. અહીંયા ઇઝ રનિંગ આઉટ અહીંયા શું છે, એ ચાલુ વર્તમાન કાળ છે. ટાઈમ જે છે એ સમય, એટલે કે સમય જે છે એ ઓછો બાકી રહ્યો છે, એટલે કે સમય પૂરો થઈ રહ્યો છે, બરાબર? ઇઝ રનિંગ આઉટ, ટાઈમ ઇઝ રનિંગ આઉટ એટલે કે સમય પૂરો થઈ રહ્યો છે. આઉટ ફોર એમઆઈ, કોના માટે? એમઆઈ માટે, મુંબઈ ઇન્ડિયન્સ માટે. આફ્ટર, પછી. ચેપોક કોલેપ્સ એટલે કે ચેપોક એ ગ્રાઉન્ડનું નામ છે, બરાબર? ચેન્નઈમાં આવેલું છે, બરાબર? તો એ કોલેપ્સ એટલે કે ચેપોકમાં એમની હાર થઈ, એવી કોલેપ્સ થઈ ગઈ, એટલે કે એમની હાર થઈ. એના પછી એમનું જે ક્વોલિફિકેશનનો જે સિનારીઓ છે એ બદલાઈ રહ્યો છે, એટલે અને એના માટેનો જે સમય છે, એમને ક્વોલિફાય થવા માટેનો જે સમય પણ જે જોઈએ છે એ પણ ઝડપથી પૂરો થઈ રહ્યો છે, એવું આ ન્યૂઝની હેડલાઇન કહેવા માંગે છે. આઈ હોપ કે અહીંયા સુધી તમને સમજાયું છે, બરાબર? કોલેપ્સ એટલે કે ધ્વસ્ત થઈ જવું, પડી જવું, એમ. આગળ જોઈએ હવે ન્યૂઝ શું કે છે. તો મુંબઈ ઇન્ડિયન્સ, એટલે જો એફોસ્ટ્રોફી એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ નું, બરાબર? એ રીતે નું, ની, નું, ના માટે એને માલિકી દર્શાવવા માટે અહીંયા એફોસ્ટ્રોફી એસ. ઓકે, ઠીક છે. તો મુંબઈ ઇન્ડિયન્સ કેમ્પેઇન took another decisive hit as they slumped to an 8-wicket defeat against Chennai Super King at Chepauk. અહીંયા અલ્પ વિરામ છે, હજુ પણ આગળ સેન્ટેન્સ ચાલુ છે, બરાબર? Chepauk, a result that pushed them to the brink of elimination. અહીંયા વાક્ય પૂરું થાય. આ રીતે તમારે વાંચવાનું. કઈ રીતે? જો એક એક્ઝામ્પલ કે મુંબઈ ઇન્ડિયન્સ કેમ્પેઇન took another decisive hit as they slumped to an 8-wicket defeat against Chennai Super Kings at Chepauk. થોડો પોઝ લઈશું આપણે. a result એટલે કયું? આજે આગળ જે કહ્યું એના વિશે કન્ટિન્યુએશનમાં વાત છે. a result that pushed them to the brink of elimination. અહીંયા સ્ટોપ થઈ જવાનું, કેમ કે અહીંયા ફૂલ સ્ટોપ છે. તો આ રીતે આપણે વાંચવા, બરાબર? ઠીક છે. આ બધું ટિપ્સ તમને આપતો રહીશ સાથે સાથે. હવે આપણે સમજીએ શું કહે છે. તો મુંબઈ ઇન્ડિયન્સ કેમ્પેઇન એટલે કે એમનું આ જે ટીમો રમી રહી છે એ એમનું કેમ્પેઇન છે, કે ઠીક છે? તો એમનું જે કેમ્પેઇન છે તો એ ટુક અનધર ડિસિઝિવ હિટ. ડિસિઝિવ હિટ એટલે શું કહે છે કે નિર્ણાયક હિટ, એટલે કે કોઈ ધક્કો કે કોઈ ઘા કે પ્રહાર, એને હિટ કહેવાય, બરાબર? તો ડિસિઝિવ એટલે કે નિર્ણાયક, બરાબર? કેમ્પેઇન ટુક એટલે અહીંયા જો ભૂતકાળમાં વાત થઈ રહી છે, કેમ કે જે ન્યૂઝ જે છે એ બીજા દિવસે આવે, બરાબર? કે કોઈ ઘટના ઘટી જાય એના પછી આવે, એટલે શું થાય કે એ ભૂતકાળની ઘટનાનું અહીંયા વર્ણન થતું હોય છે, બરાબર? અહીંયા એમને ભૂતકાળની ઘટનાનું વર્ણન કર્યું છે, બરાબર? ઓલરેડી ઘટના બની ગઈ છે એટલી. તો મુંબઈ ઇન્ડિયન્સનું જે કેમ્પેઇન છે ટુક અનધર, એને શું લીધું? અનધર ડિસિઝિવ હિટ, એટલે કે એક નિર્ણાયક એમને પ્રહાર થયો છે, બરાબર? એઝ કઈ રીતે? એઝ જો અહીંયા કારણ આપ્યું છે, એઝ દે સ્લમ્પ્ડ ટુ એન 8-wicket defeat, કે તેઓ સ્લમ્પ એટલે કે ઢળી પડવું, એનો મતલબ એવો થાય કે ઢળી પડવું. સ્લમ્પનો મતલબ થાય ઢળી પડવું, અચાનક ઢળી પડવું, એને કહેવાય સ્લમ્પ. પરંતુ અહીંયા કયા અર્થમાં છે? તો દે સ્લમ્પ્ડ ટુ એન 8-wicket defeat, એટલે કે કોઈ સરળતાથી કોઈ ટીમ હારી જાય, ફટાફટ વિકેટો પડી જાય, રાઈટ? ઓછો રન એમના ઓછા થયા અને ફટાફટ વિકેટો પડવા લાગે, તો એનું શું કહેવાય? સ્લમ્પ, બરાબર? એ અર્થમાં એ કે છે કે દે સ્લમ્પ્ડ, કે તેઓ ઢળી પડ્યા. ટુ એન 8-wicket defeat,
8 વિકેટ ડિફીટ એટલે કે હાર. ડિફીટનો મતલબ થાય હાર. એટલે કે તેઓ શું થયું, તેઓ 8 વિકેટની હારથી તેઓ ઢળી પડ્યા એવું કહેવાનો મતલબ છે. તેઓ હારી ગયા 8 વિકેટ. બરાબર. અગેન્સ્ટ એટલે ની સામે. અગેન્સ્ટ ચેન્નઈ સુપર કિંગ એટ ચેપોક. એટલે કે ચેન્નઈ સુપર કિંગની સામે તેઓ 8 વિકેટે હારી ગયા. બરાબર. એના કારણે એમની જો કેમ્પેઇન હતું એને ડિસિઝિવ હિટ એમને મળ્યો કે એક એ હારી ગયા, જેના કારણે એમનું જે કેમ્પેઇન હતું એને નુકસાન થયું, એને પ્રહાર થયો, નિર્ણાયક પ્રહાર થયો આ એમની હારથી એવું કેવું છે. અ રિઝલ્ટ એટલે કયું રિઝલ્ટ? આજે તે હારી ગયા ને ચેન્નઈ સુપર કિંગ્સ સામે, એ રિઝલ્ટની વાત છે, કન્ટિન્યુએશનમાં વાત છે. અ રિઝલ્ટ that pushed them to the brink of elimination. A result જે પુશ એટલે કે એમને ધક્કો માર. બરાબર. એ જે રિઝલ્ટના કારણે એ રિઝલ્ટ આ જે રિઝલ્ટ છે એને શું કર્યું? પુશ્ડ ધેમ એટલે કે એમને ધકેલી દીધા ટુ ધ બ્રિંક ઓફ એલિમિનેશન. એટલે બ્રિંક એટલે બ્રિંક એટલે ને કિનારે ને આરે કહેવાય ને કે ને હારવાને આરે આવી ગયા એમ, કે કોઈ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળવાને આરે આવી ગયા. તો એનો અહીંયા મતલબ બધા ટુ ધ બ્રિંક ઓફ, પુશ્ડ ધેમ ટુ ધ બ્રિંક ઓફ એટલે કે એમને એલિમિનેશન એટલે કોઈ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળવું એને કહેવાય એલિમિનેશન. બરાબર. એટલે કે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જાવ. ઓકે, એને કહેવાય એલિમિનેશન. તો આ જે રિઝલ્ટ આવ્યું એના કારણે એ રિઝલ્ટે એમને એલિમિનેશનના આરે ધકેલી દીધા એવો એનો મતલબ થાય. બરાબર. બ્રિંક એટલે ને આરે ને કિનારે એ રીતે. After cruising past 100 in the 11th over, okay, આટલા સુધી જોઈએ. આમ વંચાય કઈ રીતે? After cruising past 100 in the 11th over, MI once again imploded, collapsing to 159/7 despite a fluent start from Surya Kumar Yadav and fighting 57 from Naman Dhir. બરાબર. તો શું કહે છે કે આફ્ટર ક્રુઝિંગ પાસ્ટ, ક્રુઝિંગ એટલે કે સરળતાથી આગળ વધ, પાસ્ટ એટલે કે 100 કે સરળતાથી 100 એમને પાસ કરી દીધા. આફ્ટર કે સરળતાથી 100 પાસ કર્યા બાદ 11મી ઓવરમાં 100 પાસ કર્યા. ઇન ધ 11th ઓવર એટલે શું કર્યું એમને કે 11મી ઓવરમાં સરળતાથી, ક્રુઝિંગ એટલે કે સરળતાથી, એ રીતે સરળતાથી આગળ વધવું, સરળતાથી પસાર કરવું, એ રીતે ક્રુઝિંગ પાસ્ટ 100 એટલે કે એમને 11મી ઓવરમાં સરળતાથી 100 પાસ કર્યા બાદ એમઆઈ વન્સ અગેન ઇમ્પ્લોડેડ. એમઆઈ એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ વન્સ અગેન ફરીથી ઇમ્પ્લોડેડ એટલે કે ઢળી પડી, કોલેપ્સ થઈ ગયું. એનો મતલબ કે તૂટી પડી એમ. ટીમ આખી વિખરાઈ ગઈ. 100 રન પાર કર્યા, 11 ઓવરમાં 100 રન કરી દીધા, પરંતુ એના પછી વન્સ અગેન ફરીથી એ તૂટી પડી. કોલેપ્સિંગ ટુ 159/7 એટલે કે આનો બંનેનો મતલબ એક જ થાય છે, પરંતુ એવું કે છે કે 159 પર 7 વિકેટ એમની પડી ગઈ. ડિસ્પાઇટ છતાં, કોલેપ્સિંગ ટુ 159/7 ડિસ્પાઇટ અ ફ્લુઅન્ટ સ્ટાર્ટ ફ્રોમ સૂર્યકુમાર યાદવ. એવું કે છે કે ડિસ્પાઇટ તેમ છતાં ફ્લુઅન્ટ સ્ટાર્ટ એટલે શું થાય કે એકદમ આત્મવિશ્વાસ, સરળતાથી. આપણે કેમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે છે, ફ્લુઅન્ટ એટલે એકદમ સરળતાથી, આત્મવિશ્વાસથી બોલે છે. તો ફ્લુઅન્ટનો મતલબ થાય આત્મવિશ્વાસ. ફ્લુઅન્ટલી એટલે કે આત્મવિશ્વાસ, સરળતાથી એમ. એટલે ફ્લુઅન્ટ સ્ટાર્ટ એટલે કે અહીંયા સરળતાથી સ્ટાર્ટ કરી. બરાબર. ફ્રોમ સૂર્યકુમાર યાદવ દ્વારા સરળતાથી સ્ટાર્ટ કર્યું અને ફાઇટિંગ 57 ફ્રોમ નમન ધીર એટલે કે ફાઇટિંગ એટલે કે જે લડાયક 57 રન નમન ધીરે માર્યા અને સૂર્યકુમાર યાદવે જે સરળતાથી જે એમને ઇનિંગ સ્ટાર્ટ કરી, એમને સ્ટાર્ટ મળ્યું, તેમ છતાં ડિસ્પાઇટ નો મતલબ થાય તેમ છતાં એ કોલેપ્સ થઈ ગઈ. કેટલા વિકેટમાં? 159માં 7 વિકેટ એમની પડી ગઈ એવું કેવું છે. ઠીક છે, સમજાયું? તો આ રીતે ન્યૂઝ કહેવા માંગે છે. CSK chased the target with ease. હવે અહીંયાથી સેન્ટેન્સ બદલાય છે. CSK એટલે ચેન્નઈ સુપર કિંગે ચેઝ કરવું એટલે એનો પીછો કરવો.
ધ ટાર્ગેટ એટલે કે જે ટાર્ગેટ છે તે એમને જે ટાર્ગેટ આપ્યું એમને સરળતાથી ચેઝ કર્યું વિથ ઇઝ એટલે કે સરળતાથી કે સીએસકે ટાર્ગેટ સરળતાથી એચીવ કરી લીધું કે એને પીછો કરી લીધો સરળતાથી પીછો કરી લીધો એ ટાર્ગેટનો બરાબર એનો મતલબ એ થાય કે એ લોકો સરળતાથી જીતી ગયા ઠીક છે લેડ બાય ઋતુરાજ ગાયકવાડ કમ્પોઝડ અનબીટન 67 લેડ બાય એટલે ના દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું જેને સૌથી વધારે રન કર્યા હોય એના વિશે વાત થતી કે લેડ બાય ઋતુરાજ ગાયકવાડ કે જે સૌથી આગળ રહ્યો હોય જે વ્યક્તિ એના વિશે કહેવા માંગતા હોય ત્યારે કહેવાય લેડ બાય ઋતુરાજ ગાયકવાડના કમ્પોઝ એટલે કે શાંતિથી અનબીટન 67 એટલે કે એ આઉટ થયા વગર બરાબર આઉટ થયા વગર એને 67 રન માર્યા જેના કારણે એની જે ઇનિંગ્સ હતી એ જે નેતૃત્વ વાળી ઇનિંગ્સ હતી એના કારણે સીએસકે ટાર્ગેટ એચીવ કરી લીધો એવો એનો મતલબ થાય ધ લોસ નોટ ઓનલી એક્સપોઝડ એમઆઈ રિકરિંગ બેટિંગ ઇશ્યુઝ બટ હેઝ નાઉ લેફ્ટ ધેર પ્લે ઓફ હોપ્સ હેંગિંગ બાય ધ થિનેસ્ટ ઓફ થ્રેડ તો શું કહે છે ધ લોસ એટલે કે આજે હાર છે તે ધ લોસ એટલે કે હાર નોટ ઓનલી એક્સપોઝડ એટલે આજે કરતા છે અહીંયા સેન્ટેન્સમાં ધ લોસ જે છે એટલે કે જે હાર છે એ નોટ ઓનલી એક્સપોઝડ ના ફક્ત એમને એક્સપોઝ કરે એમને બહાર પાડે કોને એમઆઈસ ની કોને એટલે કે એમઆઈસ ની રિકરિંગ બેટિંગ ઇશ્યુઝ ને આખું છે એ સેન્ટેન્સમાં આવી જાય કે કઈ રીતે કે એનું શું એક્સપોઝ કર્યું કે એમઆઈ ની રિકરિંગ બેટિંગ ઇશ્યુ એટલે કે રિકરિંગ એટલે કે વારે ઘડી સમયાંતરે આપણે કે રિકરિંગ એકાઉન્ટ ઠીક છે એટલે કે સમયાંતરે આપણે એમાં એકાઉન્ટમાં આપણે એડ કરતા હોય રિકરિંગ ઘટના કોઈ ઇવેન્ટ હોય રિકરિંગ ઇવેન્ટ એટલે શું હોય કે એ ઘટના સમયાંતરે બનતી હોય વારે ઘડી બનતી હોય એમ એટલે રિકરિંગ બેટિંગ ઇશ્યુ એટલે એમને આખી આ જે ટુર્નામેન્ટ છે એમાં વારે ઘડીએ એમના બેટિંગ ઇશ્યુઝ રહ્યા છે એટલે કે આ જે લોસ છે એને નહીં ફક્ત એક્સપોઝ કરીશું કે એની બેટિંગ ઇશ્યુને ફક્ત એની બેટિંગ ઇશ્યુને ઉગાડવા નથી પડે એની વારે ઘડીએ થતી બેટિંગ ઇશ્યુને ફક્ત એને ઉગાડવું નથી પડે પરંતુ હેઝ નાઉ લેફ્ટ ધેટ પ્લે ઓફ હોપ હેઝ નાઉ લેફ્ટ એટલે કે એમની જે પ્લે ઓફ હોપ હતી હેંગિંગ બાય ધ થિનેસ્ટ ઓફ થ્રેડ એટલે હેંગિંગ એટલે લટકવું બાય ધ થિનેસ્ટ ઓફ ધ થ્રેડ એટલે કે પતલા દોરાથી એ લટકી રહી છે શું તો કે પ્લે ઓફ હોપ એટલે કે એમને પ્લે ઓફમાં એન્ટ્રી લેવાની જે આશા છે એ હવે ફક્ત એક પતલા દોરાથી એ લટકી રહી છે એવો અહીંયા કહેવાનો મતલબ છે અહીંયા આ જે યુઝ કર્યું છે એ શું છે એનો કહેવાનો મતલબ શું થાય છે કે એમની આશા હવે નહિવત છે એ પ્લે ઓફની એમની જે આશા છે હવે તૂટવાને આરે છે આપણે અહીંયા જોયું કે એટ ધ બ્રિંક ઓફ એલિમિનેશન એટલે કે એ લોકો હવે ટુર્નામેન્ટમાંથી બહાર જવાને આરે છે એમ એ રીતે તો અહીંયા એમનો મતલબ પણ એ જ થાય છે કે હવે એમની જે આશા છે એ પતલા દોરાથી લટકેલી છે એટલે કે એ હવે એમની આશા એ હવે તૂટવાને આરે છે બરાબર આ જે એ હારી ગયા એના પછીની આ ઘટના છે આ સિનારીઓ છે ઓલરાઈટ આગળ જોઈએ મુંબઈ ઇન્ડિયન્સ આર લેંગ્વિશિંગ નિયર ધ બોટમ ઓફ ધ ટેબલ વિથ જસ્ટ 2 wins ફ્રોમ ધ 9 મેચીસ શું કહે છે કે મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ નથી અહીંયા આર છે એટલે કે એમના માટે બહુવચનમાં આ મુંબઈ ઇન્ડિયન્સ જે છે બહુવચન છે એઝ અ ટીમ ઠીક છે આખી ટીમની વાત છે એટલા માટે આ લેંગ્વિશિંગ એટલે કે પડી રહ્યું એનર્જી વગર કોઈ વસ્તુ કોઈ પડી રહ્યું હોય તો એને કહેવાય લેંગ્વિશિંગ નિયર ધ બોટમ એટલે કે બોટમ પર પડી રહ્યા છે નિયર ધ બોટમ આર પડી રહ્યા છે કોણ મુંબઈ ઇન્ડિયન્સ નિયર ધ બોટમ ઓફ ધ ટેબલ એટલે કે જે પોઈન્ટ ટેબલ છે એમાં સૌથી નીચે પડી રહ્યા છે એનર્જી વગરના એમ લેંગ્વિશિંગ અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ નીચે પડી રહ્યું છે પરંતુ એનર્જી વગર પડી રહ્યું છે એમના અંદર કોઈ ઉર્જા નથી તો એના માટે વર્ડ વપરાય લેંગ્વિશિંગ બરાબર લેંગ્વિશ એ રીતે તો અહીંયા એ બતાવે છે કે એમની અંદર હવે કોઈ એનર્જી જ નથી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પડી રહ્યા છે વિથ જસ્ટ 2 wins વિથ જસ્ટ 2 win એટલે કે 2 win ફ્રોમ ધ 9 મેચીસ એટલે કે 9 મેચમાંથી ફક્ત 2 જ મેચો એ લોકો જીત્યા છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે ઓકે એવું કહેવું છે
નિયર ધ બોટમ, એટલે કે બોટમ થી નિયર છે, એના પણ નીચે કોઈ ટીમ હોઈ શકે છે, પરંતુ નિયર ધ બોટમ ઓફ ધ ટેબલ. ઓકે, એ રીતે. અને નેગેટિવ એનઆરઆર, અને એમની નેગેટિવ એટલે કે નકારાત્મક એનઆરઆર એટલે કે નેટ રન રેટ ઓનલી કમ્પાઉન્ડ ધ ડેમેજ, અને એમની જે નેગેટિવ રન રેટ છે એ ફક્ત એમના ડેમેજને કમ્પાઉન્ડ કરે છે, એટલે કે ડેમેજ એટલે કે નુકસાનને શું કરે છે, કમ્પાઉન્ડ કરે છે. વિથ વેરી લિટલ માર્જિન લેફ્ટ, એટલે કે હવે ફક્ત થોડુંક જ માર્જિન હવે બાકી છે. દે આર ઓલરેડી ઇન ડીપ ટ્રબલ, એટલે કે તેઓ ખૂબ ડીપ ટ્રબલ એટલે ખૂબ મુશ્કેલીમાં છે. બરાબર, કઈ મુશ્કેલીમાં? કે તેઓ પ્લે ઓફમાં એન્ટ્રી લેવા માટે એ લોકો હવે ઓલમોસ્ટ બહાર છે. પ્લે ઓફમાં એન્ટ્રી લેવાથી તે ઓલમોસ્ટ બહાર છે, એના માટે બિગ ટ્રબલમાં છે. બીકોઝ એમને 9 મેચમાંથી ફક્ત 2 જીતી છે, અને નિયર ધ બોટમ ઓફ ધ ટેબલ, દે આર લેંગ્વિશિંગ નિયર ધ બોટમ ઓફ ધ ટેબલ. ઓકે, એ રીતે. તો મિત્રો, આપણે આ જે ન્યૂઝ હતા એમાંથી આટલા ન્યૂઝ મેં લીધા છે, બીકોઝ આપણે એમાં આવતા વર્ડ્સને પ્રોપરલી ડિસ્કશન કરી શકીએ, વિડીયો બહુ વધારે લાંબો ના થઈ જાય એટલા માટે મેં આટલા 2 પેરેગ્રાફ લીધા છે. ઠીક છે, અને એના આપણે વર્ડ્સ પણ જોયા, રાઈટ, અને આપણે ન્યૂઝ સમજ્યા. તો આ રીતે રીડિંગથી આપણે ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. હવે આમાં આવતા જે વર્ડ્સ છે એ મેં અહીંયા પણ તમારી સરળતા ખાતર અગર તમારે સ્ક્રીનશોટ લેવો હોય અને વાંચવા હોય તો તમે વાંચી શકો છો. જેમ કે આપણે ડિસ્કસ કર્યા, સ્લમ્પ એટલે ઢળી જવું, ઢીલું પડવું, અચાનક તૂટી જવું. આપણે જોયું ક્રૂઝ એટલે સરળતાથી આગળ વધવું, આરામથી ચાલવું, એને કહેવાય ક્રૂઝ. ઇમ્પ્લોડેડ એટલે અંદરથી તૂટી જવું, અચાનક ધ્વસ્ત થઈ જવું, એટલે કહેવાય ઇમ્પ્લોડેડ. ટુ ઇમ્પ્લોડ, ઓકે, ટુ ઇમ્પ્લોડ નું પાસ્ટ ઇમ્પ્લોડેડ. ઓકે, ફ્લુઅન્ટ એટલે સરળતાથી અને આત્મવિશ્વાસ. લેડ બાય ના નેતૃત્વ હેઠળ, કમ્પોઝડ એટલે શાંત અને સંયમિત, એટલે કે કમ્પોઝડ. એક્સપોઝ એટલે ખુલાસો કરવો, બહાર લાવવું, ઉગાડવું પડે. લેંગ્વિશ એટલે નબળું પડી જવું, ઉર્જા ગુમાવવી, લાંબા સમય સુધી ખરાબ સ્થિતિમાં અટવાઈ રહેવું, એને કહેવાય લેંગ્વિશ. તો આપણે જે બંને પેરેગ્રાફ જોયા, ન્યૂઝ રિલેટેડ જે 2 પેરેગ્રાફ હતા, એમાંથી જેટલા પણ ઇંગ્લિશ વર્ડ હતા એ જે યાદ રાખવા જેવા છે, સમજવા જેવા છે, એ મેં અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. તો આઈ હોપ કે તમને આ રીતે વાંચવાની પણ પ્રેક્ટિસ થાય, કઈ રીતે વંચાય, કઈ રીતે સમજાય, અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ તમે જાણો, જેથી કરીને તમારું ઇંગ્લિશ ની જે વોકેબ છે એ પણ ઇમ્પ્રૂવ થાય અને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. તો બસ આ જ હેતુ છે આ વિડીયોનો. ઠીક છે, આ રીતે આપણે અગર તમે કમેન્ટમાં લખશો કે મજા આવી અને આવા વિડીયો લાવતા રહેજો એવું કમેન્ટમાં લખજો, તો આપણે ડેફિનેટલી આ રીતે એક પેરેગ્રાફના 1-2 પેરેગ્રાફના આ રીતે વિડીયો લાવતા રહીશું, જેથી કરીને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને કમેન્ટ પણ કરજો. તમને જે પણ લાગે, મજા આવી હોય તો મજા આવી એવું લખજો, તમને ના મજા આવી હોય, ક્યાંય પણ તમને એવું લાગે કે અહીં ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે, તો ડેફિનેટલી તમે ત્યાં મેન્શન કરી શકો છો, ક્યાં? કમેન્ટ બોક્સમાં. ઠીક છે, ચલો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.